હેલો મિત્રો, પહેલા તો બધાને જય માતાજી, જય મુંબઈમાં, જય ચાવનમાં, જય ખોડિયારમાં અને જય ઠાકર બાપા, જય ઉકા બાપા. ને તમારો ભાઈ બ્લોગ ચાલુ કરે છે 8:30 કારખાને બારખાનેથી વી ને આજે વાતાવરણ મિત્રો છે ને થોડુંક ખુલી ગયું છે. સવારમાં નહોતું સારું, વાતાવરણમાં થોડુંક ખુલી ગયું બધું. જુઓ તમે, સવારમાં વાદળા હતા, ઓલા હતા ને 2-3 દિવસ એવા વાદળા હતા, ખુલી ગયું છે. ને આપણે જઈએ રખડવા હતા ને છૂટીને આવીને વિડીયો માર્યો, તમને દેખાડું ક્યાં રખડવા જવું છું. પાર્લરનું પહેરી લીધું ટી-શર્ટ બીશર્ટ ને હવે જઈએ રખડવા. આપણે ક્યાં જઈએ તમે વિડીયોમાં રહ્યો દેખાડવા આગળ. આપણે મોટરસાઇકલ નીકળી જાય રખડવા માટે. જવું હોય થાનમાં વાસી દાદા સોમવારે મિત્રો એકાદું નારિયેળ વધારતા આવી ને બાકી જો આયા કાંઈ હે હોઈએ આપણે અમારા ગામના નાના ભાઈ ભાઈબંધની દુકાન જવું આપણે માછાની દુકાન બાકી અમે માણી જુઓ પીડાઈ માછાની દુકાને જ હલા જ આવી. મિત્રો આપણે આવી ગયા થાનગઢમાં વાસુકી દાદાએ. હાલો તમને બતાવું એક બોર્ડ નવું આવ્યું થાનગઢમાં. જુઓ તમે સામે રહ્યું, જુઓ તમે ઓવરબ્રિજ જો થાનગઢ, જુઓ તમે એક આવું બોર્ડ છે મિત્રો, જુઓ તમે. બાકી હમણાં અંદર જઈને વાસુકી દાદાના દર્શન કરાવું ને ઓવરબ્રિજ ઉપર આપણે ચડી ગયા છીએ. ઓલા હાલે છે ને પ્રવીણભાઈ ડ્રાઇવિંગ કરે આપણા. રંજીતભાઈ વાંહે બેઠા છે, ફોનના ઓર્ડર ફોન એમનો છે. મિત્રો વાસુકી દાદાનું મંદિર આવે એવું છે, ધજા દેખાય છે જો તમે. રામ રે ધજા. હમણાં અહીંયા જવાનું અંદર વાસુકી દાદા દર્શન કરાવી તમને. ઓવર બીચ ઉપર જ આયરા જેવી ઓલા હજી ધીમે ધીમે આવી ગયું, ચાર્જિંગ ન ખૂટે ને એટલા માટે. બાકી નીચે નિશાળ છે. મારા જુઓ તમે એકવાર વાસુકી દાદાએ ધજાના દર્શન કરી લો. મિત્રો આવા થાનગઢના ઓવરબ્રિજ ઉપર બેઠા છે ચોપારી ઉપર. અહીંયા રેલગાડીનો પાટો છે. આ રંજીતભાઈઓ ને આ પ્રવીણભાઈ બેઠા ને સામે દાદાનું મંદિર છે. દર્શન કરવા આવો થાનગઢમાં. આપણે તમને દર્શન કરવા જવાના છે, બતાવી તમને. બાકી ઓવરબ્રિજ છે આવો થાનગઢનો, એની ઉપર બેઠા શાંતિથી પવન સારો આવે ને એટલા માટે. ને આ બાજુ રેલગાડીનો પાટો છે ને સામે ટેશન છે એવું છે મિત્રો. અંદર જઈને આપણે દર્શન કરાવવું વાસુકી દાદાને. હાલો છે મિત્રો આપણે વાસુકી દાદા વ્યા દર્શન કરવા અને ડરવીધું નારિયેળ. તો અંદર જઈને નારિયેળ વધારી નાખી. પ્રવીણભાઈ બે આગળ હેરા જાય છે. હવે પ્રવીણભાઈ વાસુકી દાદાના દર્શન કરી નાખી. આપણા પાડોશી સારું વિડીયો ચાલુ છે એવું છે. આવું કંઈક મંદિર છે મિત્રો વાસુકી દાદાનું. નારિયેળ વધે નાખ્યું. હાલો ત્યારે વાસુકી દાદાના મસ્તના દર્શન કરાવી દઉં તમને. પેલા આવ્યું મિત્રો શ્રીફળ વધે નાખ્યું આપણે. અંદર કંઈક આવો છે તમને. હાલો ત્યાં આમ નારિયેળ પેલા વધે નાખ્યું આપણે. આમે નારિયેળ વધારવાનું છે, અહીંયા વધે નાખ્યું. છબલામાં ગાડીનું મિત્રો વાસુકી દાદાની પ્રસાદી લઈ લીધી. દર્શન કરી નાખ્યા મસ્ત મજાના. અને તમને એક વારની મુલાકાત કરાવું. ત્યાં ગઢવીભાઈ સારું એટલે હમણાં મૂકી છે. જો મિત્રો આવું કંઈક કરે છે ને વિડીયો ઉતારે એટલે શર્માય બહુ મિત્રો. આ ગઢવી સાહેબ આપણે સંપલ પહેલી કે ચાલે જઈ બારા. તમને મિત્રો સેલ્ફી કોઈ બતાવું. હાલો ત્યાં વહી ગયા ઓલા ગઢવી સાહેબ આપણા. એ મિત્રો આમ ઠેઠ વહી ગયા એવડે. હાલો એ પ્રસાદી લઈ લો. મિત્રો તમને સેલ્ફી કોઈ બતાવું વાસુકી દાદાનો. જો અહીંયા બધા સેલ્ફી પાડે. હા બધા સેલ્ફી પાડે એવું છે મિત્રો. દર્શન કરી નાખ્યા મસ્ત મજાના.
ને મિત્રો આવું અહીં ગેટ છે આપણો. તમને બતાવું એક મસ્ત બોર્ડ. હાલો ત્યારે આપણી ઓલા ગાડી ક્યાં પડી છે મિત્રો એ કંઈ ખબર નહીં. જડજી મિત્રો જ છે અહીંયા, ધ્યાન રાખીને હાલવું પડે. આપણી ગાડી જોવા અહીંયા પડી. સરસ મજાનું આવું મંદિર છે, દર્શન કરી નાખો. મિત્રો આપણે વાસુકીદેવ તલાવ બાજુ જ આવી છે. જે ભરાણું નથી તલાવ આખું, વરસાદ આવે એટલે આખું ભરાય. અત્યારે થોડી મિત્રો આગળ આપણે વધવી, થોડોક વિડીયો બંધ થઈ ગયો તો હાથ અડી ગયો ને ત્યાં. ને દાદાની ધજા જુઓ તમે એકવાર. બાકી તો કોઈ તલાવ છે જુઓ તમે, અંદર જઈને દર્શન કરી આવે. તમને તલાવ બતાવું. રંજીતભાઈ જે પ્રસાદી થાય કંઈક આવું તલાવ છે જે આખું ભરાનું નથી, ખાલી થઈ ગયું મિત્રો. આખું ભરાય છે એટલે તમને દેખાડશું. ચોમાસું આવે ને ભરી જાય છે આખું, એવું છે મિત્રો. અહીંયા દાદાના દર્શન થઈ જાય, સારી વાત છે. ચોમાસા મિત્રો અહીંયા બધું પાણી ભરી જાય એવું છે. અહીંયા ત્યાં ભરેલું થોડું આખું તલાવ ખાલી. દાદાના દર્શન આ બાજુથી કરાવું તમને જોરદારના, કાંઈ નો ઘટે એવા. એવું છે મિત્રો. અડધો કેવો આવશે ફોટો શૂટ ચાલુ મિત્રો અહીંયા. એવું છે મિત્રો. ને આમાં જો બગલા કેવા ખાવાનું ખાય મિત્રો બગલા, એવું છે. પ્રવીણભાઈ આપણે હેલા જાય આ બાજુ. દાદાના દર્શન હવે મિત્રો કરાવું તમને, જુઓ તમે કરી લો દાદાના દર્શન તમે, જુઓ તમે. એવું છે મિત્રો, આ દાદાના દર્શન કરી લીધા હોય તો જય વાસુકી દાદા લખવાડજો. અહીંયા પાણી ભર્યું જુઓ મિત્રો તમે. તમને અહીંયા કુંવરી બતાવું, હાલો ત્યાં આમ જઈને આ સાઈડમાં પહેલાં હાલો જો નકર પાણી વાળો ખોલી દીધી છે. એવું છે મિત્રો. કૂવો જો કંઈક આવો છે, શ્રાપ કરવાનો મિત્રો એવું માગે છે. બાકી રંજીતભાઈનો મોબાઈલ છે, મોબાઈલ એનો છે. બ્લોગ આપણે એમાં શૂટ કર્યું કારણ કે ફોન સારો છે ને. કંઈક તલાવનો વ્યૂ આ બાજુ આવો છે મિત્રો. ફૂલ ચોમાસું આવે ને અમારા ગામના ભેગા થઈ ગયા જોઈ આમ, એવું છે. બાકી ક્યાંય બે ગયા બધા મિત્રો. આપણે આમ દેખાડવાનું ભૂલી ગયા, એ બધું દેખાડવી. ને આ બધા દાંત કાઢે એવું છે મિત્રો. કે ભલે દાંત કાઢતા હોય, દાંત કાઢવા વારે. ને આમ મસ્ત મજાની ગાયું ફરે મિત્રો, દેખાડું તમને. જુઓ તમે આમ. ને આ બાજુ બગલા કેવા બેઠા જુઓ તમે, જુઓ તમે. એવું છે મિત્રો. પેલા મિત્રો એકવાર વરસાદ આવી જાય ને એટલે બધી ગંદકી રહી નહીં હોય જાય. જો કેવી ગંદકી પડી છે. ને થાનગઢવાળાને મારે ખાલી એટલું જ કેવું છે, આ ગંદકી રહે ને મિત્રો અહીંયા ન નાખો, બસ ખાલી એટલું જ કેવું છે. બાકી સમજી જાઓ તમે. ને આ કૂવામાં પણ આવા શીશા બીસા ન નાખો, અહીંયા આવે નહીં. ગંદકી ન કરાય દાદાના ધામમાં, એવું છે મિત્રો. હવે થોડા ઘર બાજુ હેલા જેવી. અહીંયા પાણી પીર્યું મિત્રો, પાછા ઓલ બાજુ હેલા જેવી. આમ બેઠા છે પ્રવીણભાઈ રંજીતભાઈ બે, કંઈક નિરીક્ષણ કરે છે એવું છે મિત્રો. કંઈક એવું છે મિત્રો. બાકી દાદાના દર્શન કરવાની મજા આવે મિત્રો, સજા જોઈને જેવી આનંદ થઈ જાય છે. ને બાકી થાનગઢનો ઓવરબ્રિજ જોવા આમ રહ્યો, કંઈક આવો લાંબો છે ઓવરબ્રિજ થાનગઢનો, કેવું છે. બાકી તો હે ને મિત્રો આપણે એક ગયા હતા ને દાદાના દર્શન આપણને અહીંયા થયા હતા. જો તમે અહીંયા ઘણા દાદાના દર્શન થયા હતા આપણને, આજ નથી દાદા, એવું છે મિત્રો. આપણે સેલ્ફી પોઈન્ટથી વહી ગયા છે. આ સેલ્ફી પોઈન્ટ છે, બધા ફોટા પાડવાવાળા આવે છે એવું છે. આપણે ફોટા વાળી વિડીયો ઉતારી નીકળી ગયા છીએ. ને તળાવ મેં તમને કેટલી વાર કહું, આખું ભરાય ત્યારે મજા આવે એવો નજારો થાય. એટલે કે આવો પગથિયા ચડવાના આવે. ને વાસુકીદેવ પડખી જ છે મિત્રો. ને આ પીવા ગયા ઘેરે એવું છે. આપણે વાસુકીદેવના દર્શન તો કરાવી નાખ્યા છે. તમે એકવાર ગળદી જુઓ મિત્રો, એવું છે મિત્રો. આપણે ઓલા કાઢીને વહી આ ભાઈની ઓલા છે ફોન બોન બધું આનું છે એવું છે મિત્રો. આપણે વાસુકીદેવથી ઘીરે આવ્યા, માતાજીના દીવા વગેરે બધું કરી નાખ્યા છે. ને બહાર મિત્રો વરસાદ આવે એવું થયું, વીજળીના ચમકારા થાય છે. હમણાં દેખાડું વીજળીના ચમકારા થાય છે. જોવો તમે હમણાં વીજળી થાય છે, આદાન થતી નથી પણ હમણાં થાય છે. મોબાઈલ આમ જ રાખું એકાદ બે મળી એટલે છે ને તમને ખબર પડે.
આમ થાય એક નહીં જોઈ ગયો થાય એક નહીં મિત્રો એવો વરસાદ રહ્યો તાવ ઉપર કરીને દેખાડું તમને તો ખબર પડશે એવું લાગે મને થાય છે મિત્રો થોડાક ઠંડા આવે તો કટીક થાય વીજળી ફૂલ હમણાં થાય એવું છે મિત્રો એવું છે વીજળી થતી નથી હમણાં થતી મિત્રો બાકી અંધારું પડતી એવું છે નથી હવે જાય પાછા થાય તો દેખાડું હમણાં બાકી તો જય સીતારામ આપણા ભાઈમાં તમને દેખાડું અત્યારે બી થતી હતી ને વાગી ગયા મિત્રો દેખાડું તમને કેટલા વાગ્યા છે આ વખતે 8:30 જેવું થઈ ગયું છે ને ટીવી ચાલુ છે જો તમે 8:30 થઈ ગયું ને બહાર વરસાદ રૂડે છે ને મિત્રો હમણાં તમને કહેતો હતો ને વીજળી ચમકારા થાય વરસાદ આવતો જોવો તમને દેખાડું વરસાદ આવી ગયો છે કંઈક આવો વરસાદ આવ્યો છે વરસાદ ફૂલ આવા દેખાતો નથી મિત્રો આમાં ટીપું પડ્યું પાણીનું સાફ કરવું જોઈશે મારે મિત્રો વિડીયો બંધ થઈ ગયો તો વરસાદ આવી જુઓ તમે આમ મોલા ઉપરથી જુઓ તમે બલ ઉપરથી વરસાદ જોવો આવે નીચે જુઓ છાંટા પડી વીજળી આમ થાય છે જુઓ તમને થાય છે મિત્રો વીજળી થાય પણ ફોનમાં કેપ્ચર નથી થતું હું વાંધો પડ્યો શી ખબર મિત્રો ને ઓલામાં વીજળી થતી હતી પણ ફોનમાં દેખાતી નથી મિત્રો હું વાંધો એ નથી ખબર તમે જુઓ વરસાદ જુઓ એકવાર આવ્યો ને અવાજ મોટર ચાલુ હોય એનો આવે સ્વિંગ વીજળી થાય પણ અવાજ ન આવતો એનું શું કરશું હવે એલા દેખાતી નથી વીજળી થાય પણ દેખાતી નથી એવું છે મિત્રો બ્લોગ લઈને આપણે આદત કરી દીધું પછી રહી રહીને વરસાદ આવ્યો મિત્રો એવું છે કંઈક તો તમે બ્લોગને હવે એન્ડ કરી નાખ્યો આપણે એમાં શું હોય નહીં મળ્યું આપણે કાલના બ્લોગમાં તાલગી બધા નવો હોય તો સબસ્ક્રાઈબ બને કોમેન્ટ કરતા એ વિડીયો કેવો લાગે છે બાકી મળ્યું નેક્સ્ટ બ્લોગમાં તાલગી બધાને બાય બાય